તો આગળ વાત સાબરકાંઠાની અંદર વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી સારા વરસાદની કે સારો વરસાદ આવે અને ખેતરમાં જ્યારે પાકની વાવણી થાય અને ખેડૂતોને તમામ પ્રકારની જે મુસીબતો છે તેનો સામનો પાર પાડીને વરસાદ સારો રહે। તો આ સાથે જૂન મહિના પૂર્ણ થવા છતાં ચોમાસું હજુ જોર પકડ્યું નથી ને વરસાદના અભાવે ખેડૂતો ચિંતામાં પણ જોવા મળી રહ્યા છે। મોંઘાદાટ બિયારણો ખેતીના ખર્ચ કર્યા બાદ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનથી જિલ્લાના વિદ્યાર્થીઓ અને વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓએ 2 મિનિટ સુધી પ્રાર્થના કરી અને વિદ્યાર્થીઓએ જ્યારે ભગવાનને પ્રાર્થના કરીને કીધું કે વરસાદ સારો રહે, ખેતી લાયક વરસાદ વરસે અને આ સાથે તમામ લોકોએ 2 મિનિટ સુધી ખેડૂતોની ચિંતા દૂર થાય તે માટે શિક્ષકે શિક્ષણના આધારે પ્રાર્થના પણ કરાવી છે। આ વર્ષે જૂન મહિનો પૂરો થવાને આરે છે તો પણ હજુ સુધી વરસાદ આવેલ નથી, જેના કારણે મોંઘાના ભાવનું બિયારણ અને ખર્ચો કરીને ખેતી કરનાર જગતનો તાત ખેડૂત આજે ચિંતિત છે અને એની ચિંતામાંથી એને મુક્ત કરવા માટે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે આજે તમામ શાળાઓની અંદર વરસાદ આવે તેના માટે પ્રાર્થના કરવા માટે પ્રાર્થના સંમેલનમાં કાર્યક્રમ કરવાનું આયોજન કરે છે। આગળ વાત વાવ થરાદ